અમે બધા તૈયાર છીએ. તને કેટલો સમય લાગશે? બસ આવું છું ભાભી. બોલ કિયારા, ગુડ મોર્નિંગ સિયા. તારી મોર્નિંગ અત્યારે થઈ? અરે હા, એ થોડું લેટ નાઇટ સુધી જાગતી હતી ને એટલા માટે. કેમ? અરે સિયા, એ તો ધનંજયે ઘરમાં થોડો ડ્રામા કર્યો ને એટલે લેટ થઈ ગયું. તું કોઈ પ્રોબ્લેમમાં તો નથી ને? પ્રોબ્લેમ તો વર્ષાબેનને થશે સિયા. વર્ષાબેનને મેન્ટલ ટ્રોમા છે એ વાત પ્રૂવ કરવાનો મારી પાસે સોલિડ બેઝ બની ગયો છે. બસ એકવાર મેડિસિન સ્ટાર્ટ થઈ જશે ને પછી એમની વાત કોઈ જ નહીં માને. વેલ ડન. બાય ધ વે, તે મેસેજ વાંચ્યો કે નહીં? ફાઇનલી ક્લાઉડ કિચનનું ઓપનિંગ થઈ રહ્યું છે. હા, તારા ભાઈ ભાભી તો બહુ ખુશ હશે નહીં? ક્રિશની ફેમિલી કરતાં તો એ લોકો વધારે ખુશ છે. હા, તો પછી એ લોકોએ ગ્રાન્ડ ઓપનિંગ શું કામ ના કરાવ્યું? બોલાવા હતા ને મોટા મોટા નેતા અને બિઝનેસમેનને, કેમ ના બોલાવ્યા? ના, આરપી જાણે છે કે લોકોને ખબર પડશે કે એનો જમાઈ શું કામ કરે છે તો આરપીની ઇમેજ ડેમેજ થાય. એટલે કોઈ નથી, બધા ઘરના જ છે. થેન્ક યુ સો મચ ફિયા, થેન્ક યુ. કેમ? ફિયા, તારી આ વાત પરથી મને એક જબરદસ્ત આઈડિયા આવ્યો છે. નાઉ જસ્ટ ટુ વેઇટ એન્ડ વોચ. અરે પણ શું? મને તો કે. સરપ્રાઈઝ ફિયા, સરપ્રાઈઝ. આરપી અને ક્રિશની ફેમિલીને આ કિયારા જબરદસ્ત સરપ્રાઈઝ આપશે. સારું, ચાલ હું તને પછી કોલ કરું. બાય. આ છોકરી એવું કંઈક કરશે કે મારા માટે એન્ટરટેનમેન્ટ થઈ જશે. શૌર્ય, ત્યાં બરાબર. હા હા હા, બસ. હા, થોડું ઉપર કર. હા બસ, આ બરાબર છે. અચ્છા ક્રિશ, આ પણ જોઈ લે ને બધું બરાબર છે કે નહીં. એક મિનિટ મોટા ભાઈ. શૌર્ય, તું ત્યાં જો ને. હા 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 મોટા ભાઈ, એકદમ બરાબર છે. વાહ, મસ્ત લાગે છે ને. હા, આપણી મહેનતનો કમાલ છે. ભાઈ મને એવું લાગે છે કે આની ક્રેડિટ આખા ઘરને જાય છે. હા, એક નાઇટમાં બધું તમે સેટ કરી દીધું. થેન્ક યુ પપ્પાજી. રાજેશભાઈ, રશ્મિબેન, હું અને મારો આખો પરિવાર તમારા આખા પરિવારને થેન્ક યુ કહેવા માંગીએ છીએ. શું તમે અમને આ જગ્યા ના આપી હોત તો આ બધું શક્ય જ નહોતું. થેન્ક યુ. આ બધું જોઈને લાગતું જ નથી કે થોડા દિવસ પહેલા ઘરની એક્સ્ટ્રા જગ્યા હતી. બધું એવી રીતે ગોઠવાયું છે જાણે આ જગ્યા માટે જ ના બન્યું હોય. મને તો લાગતું જ નહોતું કે આ જગ્યાનો આટલો સારો ઉપયોગ થઈ શકે. ચાલો હવે રિબન કટ કરીશું. હા ચાલ. ચાલો આવો. રાજેશભાઈ, રશ્મિબેન, રિબન તમે કટ કરો. ના ના ઉર્મિલાબેન, આ નવા બિઝનેસનું ઓપનિંગ તમારે જ કરવાનું છે. હા ઉર્મિલાબેન, રિબન તમારે જ કટ કરવી જોઈએ. જુઓ, બધી મહેનત તમે કરી છે, અમે ઓપનિંગ કરીએ એવું ના ચાલે. ઘરના કામમાં દરેક જગ્યાએ મીતા મીતા કરશે, પણ આવા ટાઈમે મીતાનું નામ એકવાર પણ નહીં બોલી શકે.
મારી વાત માનો, આના ઉપર તમારો જ હક છે. પણ રાજેશભાઈ, જો તમે અમને આ જગ્યા ના આપી હોત તો શું આ શક્ય બનત? ઉર્મિલાબેન, પ્લીઝ અમારી વાત સમજો. આ કામ તમારે જ કરવું જોઈએ. અરે પણ અરે એક મિનિટ. રિબન કટ કરવા માટે મારી પાસે એક આઈડિયા છે. મને એવું લાગે છે કે તમારે ત્રણેય રિબન કટ કરવી જોઈએ. પરફેક્ટ આઈડિયા છે ભાઈ. હે ને? એક મિનિટ, રોકાઈ જાઓ બધા. હા, ઉદ્ઘાટન નહીં થાય. અરે, અમુક મુમેન્ટ અને સમય લાઈફ ટાઈમ યાદ કરવા માટેના ફોટોસ પાડવાના હોય. અને આ મુમેન્ટ્સ તો લાઈફ ટાઈમ યાદ રાખવા જેવી છે. તો તમે લોકો કોઈ ફોટોસ નથી પાડી રહ્યા? લાવ, તમારામાંથી મને કોઈનો ફોન આપો, હું ફોટો પાડું. મીતાભાઈ, જો તમને વાંધો ના હોય તો હું તમારા ફોનમાં ફોટા પાડી શકું? આ બધા જે રીતે જોઈ રહ્યા છે એ રીતે મારે ફોન આપવો જ પડશે. હા હા, મને કોઈ વાંધો નથી. આવી આવો. હા, આવો. નીતા, તું પણ આવ ને. અરે હું ક્યાં? અરે એમાં શું થયું? આવ, ચલ ફટાફટ આવ. ના ભાભી, તમે 3 જણા બરાબર છો. ચલો ને, ફટાફટ રિબન કટ કરો. હા, એક મિનિટ. હા હા, ચાલો આપણે બધા એક સેલ્ફી લઈએ. હા હા. મીતાભાઈ, તમારો ફોન આવે છે. મારા ફોનમાં ફોન આવી રહ્યો છે. હે ભગવાન, કિયારા ન હોય તો સારું. અરે ક્રિશભાઈ, એક કામ કરો ને, પહેલા શ્રીફળ વધેરો અને આપણા ક્લાઉડ કિચન ઉદ્ઘાટન કરો. ક્રિશ, મારો ફોન આપો ને. હું નારિયેલ લઈ આવું. હા, નીલા,